हेलो फ्रेंड्स, હું છું તૃપ્તિ। ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે। તમારે વેટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે, તો અહીંયા હું કહું છું એ ઊભા 2 થી 3 એવા કામ કરવાના છે કે જેની મદદથી તમારું ઇઝીલી વેટ લોસ થાય, તમારું ફેટ લોસ થાય અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ મળશે। વજન ઘટાડવા માટે અહીંયા સૌથી પહેલાં વજન ઘટાડવા માટે આપણે આપણા શરીરની અંદર ફિઝિકલ એક્ટિવિટી કોઈ પણ કરવાની છે। જો તમે બેઠાડું જીવન જીવો છો તો તમારા શરીરની અંદર તમારું પાચન તંત્ર નબળું પડે છે, જેના કારણે બેલી ફેટ અને તમારું વજન વધે છે। પરંતુ અહીંયા તમારે તમારું વેટ લોસ કરવાનું છે, તમારે ફેટ લોસ કરવાનું છે, તો એના માટે સૌથી પહેલાં ફિઝિકલ એક્ટિવિટીઝ। તો તમારે સૌથી પહેલાં બેલી ફેટ ઘટાડવું છે, પેટની ચરબી ઘટાડવી છે। પેટની ચરબી 3 પ્રકારની છે, અપર બેલી ફેટ, લોઅર બેલી ફેટ, મિડલ બેલી ફેટ। તો અહીંયા હવે આપણે એક સરસ મજાની સિમ્પલ સરળ એક્સરસાઇઝ કરીશું કે જેની મદદથી તમારા શરીરની 3 પ્રકારની જે ચરબી છે પેટની, અપર બેલી ફેટ, મિડલ બેલી ફેટ અને લોઅર બેલી ફેટમાં રાહત મળશે। તો તમારે સૌથી પહેલાં જ્યારે ઊભા જો તમારે એક્સરસાઇઝ કરવી છે તો અહીંયા ઊભા તમારે બંને હાથ તમારા હાથને તમારી ચેસ્ટની પાસે રાખો અને તમારો ડાબો પગ અને જમણો પગ સ્ટેપ બાય સ્ટેપ વારાફરતી તમારા પગને ઉપર જે તમારી હથેળી હોય ત્યાં સુધી તમે ટચ કરો। તો આવી રીતે કરવાથી તમારું જે નીચેનું જે લોઅર બેલી ફેટ છે, જે પેડુનો ભાગ છે અને સ્નાયુમાં ઘર્ષણ આવે છે, દબાણ આવે છે, જેના કારણે તમારા શરીરની અંદરની જે ધીરે ધીરે 1 મહિનામાં તમારા શરીરના એ સ્નાયુ છે એકદમ સરસ રીતે ઘટવા લાગે છે। તો ઓછામાં ઓછું તમારે 50 વખત કરવાનું છે। આમ કરવાથી તમારા સાથળની ચરબી તો ઘટે છે, સાથે સાથે તમારા જે લોઅર બેલી ફેટ હોય છે એ ઘટે છે। ઓછામાં ઓછું 50 વખત તમારે કરવાનું છે। હવે નેક્સ્ટ તમારે તમારા શરીરની અંદર જે મિડલ બેલી ફેટ છે ઘટાડવું છે, તો એના માટે તમારે કશું જ કરવાનું નથી। તમારે તમારા જમણા હાથ છે એના આંગળા વડે ડાબા પગનો અંગૂઠો અને ડાબા પગ વડે જમણા પગનો એક રીતે 20 વખત રોજ કરવાનું છે। તો અહીંયા આપણે નીચેથી આપણા જે પગ હોય છે તે 2 ફૂટ પહોળા રાખી દેવાના। હવે સ્ટાર્ટ 1 2। આ એક્સરસાઇઝ કરવાથી તમારો સાઈડમાં જે કમરનો ભાગ હોય છે એ ઘટે છે અને સાથે તમારું જે મિડલ બેલી ફેટ હોય છે એ ઘટે છે। ઓછામાં ઓછું 20 વખત કરવાનું છે। હવે આ થઈ તમારી મિડલ બેલી ફેટ અને લોઅર બેલી ફેટની એક્સરસાઇઝ। હવે અપર બેલી ફેટ કેમ ઘટાડો? સીધા ઊભા રહો, બને એટલું વધારે પાછળની બાજુ તમારે બેન્ડ થવાનું છે, વળવાનું છે। અહીંયા 2 ફાયદા, એક તમારું લોઅર બેલી ફેટ ઘટશે, એક તમારા કરોડરજ્જુ પાછળથી મજબૂત થશે, જેના કારણે કમરના જો દર્દ હશે તો એમાં રાહત થશે। બંને હાથને પાછળ રાખી દેવાના અને આવી રીતે 1, જેટલું વળાય એટલું પાછળની સાઈડ બેન્ડ વળવાનું છે। આ એક્સરસાઇઝ ઓછામાં ઓછી 20 વખત કરવાની છે। તો ઊભા આ 3 એક્સરસાઇઝ નિયમિત કરો। તમારા શરીરની અંદર જે પેટની ચરબી છે એમાં તમને ઘણો બધો રાહત થશે। તો આશા રાખું છું આપ સૌને માહિતી સરસ મજાની પસંદ આવી હોય। આ ઉપયોગી ઇન્ફોર્મેશન દરેક સ્ત્રીઓ માટે છે, જે લોકો બેઠાડું જીવન જીવે અને એમના માટે સમય નથી કાઢી શકતા। તો એવી દરેક સ્ત્રીઓને નમ્ર વિનંતી છે કે તમે તમારી પોતાની સેલ્ફ માટે ટાઈમ કાઢો। જાજો નહીં તો કંઈ નહીં, 5 મિનિટનો સમય કાઢો। આમાં તો 5 મિનિટમાં નહીં થાય, ઓછામાં ઓછી 60 સેકન્ડનો ટાઈમ કાઢો। આ 60 સેકન્ડ છે એ તમારા શરીરને ફેટમાંથી તમે ફિટ બનાવી શકો છો। તમે ઘરે બેઠા તમે વર્કિંગ વુમન જેમ તમારો આત્મવિશ્વાસ, તમારો કોન્ફિડન્સ છે એને તમે બરકરાર રાખી શકો છો। તો આશા રાખું છું આ દરેક સ્ત્રીઓ સુધી અમારી સરસ મજાની ઇન્ફોર્મેશન પહોંચાડશો। તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।